તેણે હત્યા સહિત અનેક ગુનાઓને અંજામ આપ્યા હતા। તેના વિસ્તારના લોકો તેનાથી ફફડતા હતા અને તે ગમે તેને ફટકારતો અને મારતો હતો અને તે ગુસ્સી ટોકના ગુનામાં જેલમાં પણ જઈ આવ્યો હતો, પરંતુ જ્યારે તેના સામે મોત આવ્યું તે સમયે તે ફફડી ગયો અને કુખ્યાત આરોપીઓ પર જે 4 આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું તે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। કોણ છે આ કુખ્યાત હિસ્ટ્રી સીટર અને તેના પર કેમ ફાયરિંગ થયું હતું તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રી સીટર જેનું નામ છે સમીર માંડવા, તેણે અનેક લોકોને ફટકાર્યા હતા, તેને હત્યા પણ કરી હતી અને તેના વિસ્તારમાં તેને એક ધાક હતી। ત્યાં સુધીની ચર્ચા હતી કે પોલીસ પણ તેનું કંઈ ઉખાડી ન શકે તેવો તેનો ખોફ હતો અને આસપાસના લોકોની એક માન્યતા પણ હતી। પરંતુ આ કુખ્યાત સમીર માંડવા પર રાત્રિના સમયે જ્યારે 2 રાઉન્ડ ફાયરિંગ થાય છે તે ઘટના સીસીટીવીમાં કેદ થાય છે અને આ કુખ્યાત સમીર માંડવા ફફડી ચૂક્યો હતો અને તેના પાછળ 4 આરોપીઓ જેમને પોલીસે અત્યારે દબોચ્યા છે। આ 4 આરોપીઓ છે તે હથિયારો લઈને પાછળ પડ્યા હતા અને તેમણે 2 રાઉન્ડ પણ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાના સીસીટીવી પણ તમે જોઈ રહ્યા છો અને આ જે આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેમને પોલીસે દબોચી લીધા છે અને આરોપીઓના નામની વાત કરીએ તો હારૂન, નસીર, વસીમ અને સોનુની પોલીસે ધરપકડ કરી દીધી છે અને આજે ઘટના સ્થળે તેમને લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આ રિકન્સ્ટ્રક્શન શબ્દ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કહી રહ્યા છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે વરઘોડો તો નીકળશે, સરઘસ પણ નીકળશે અને લંગડાતા પણ ચાલશે। આમ કુખ્યાત સમીર માંડવા પર જે 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું તે 2 રાઉન્ડ ફાયરિંગ કરનારા આરોપીઓને પોલીસે દબોચ્યા છે, કાયદાનું ભાન કરાવ્યું છે અને આ ઘટના શું હતી તેની પ્રાથમિક વિગત પોલીસ અમલદારે પણ આપી છે। ગઈ તારીખ 19/5/2025ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલો। એ ગુનો કરી અને આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા 4 આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલો હોય। આજ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ RM ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો આચરેલ એ ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જોઈએ તો હારૂન અગાઉ મારામારીના ગુનામાં સંડોવણી થયેલ છે। નાસિર કરીને આરોપી છે, અગાઉ ખૂન, મારામારીના 3 ગુના, ગુસ્સી ટોકનો 1 ગુનો નોંધાયેલ છે। આરોપી સોનુ આદિત્ય સ્વાય એ અગાઉ ખૂન, લૂંટનો 1 ગુનો અને ગુસ્સી ટોકના 1 ગુનામાં સંડોવણી થયેલ છે। આ કુખ્યાત સમીર માંડવા છે તે લાલગેટ વિસ્તારમાં રહે છે, આસપાસના લોકો તેનાથી ડરે છે, પરંતુ આ 4 આરોપીઓએ તેના પર કેમ ફાયરિંગ કર્યું તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું। પરંતુ પ્રાથમિક વિગતો મળી રહી છે કે પૈસાની લેતી દેતીનો એક મામલો છે અને તે મામલે આ સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જોકે પોલીસ હવે 4 આરોપીઓને ઝડપ્યા છે અને તપાસનો ધમધમાટ પણ ચલાવી રહ્યા છે કે આરોપીઓએ સમીર માંડવા પર કેમ ફાયરિંગ કર્યું હતું। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે